ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સખત સજા આપવા બાબતે વાલ્મીકી યુવા વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષની બાળકીને બળાત્કારીને સખત સજા આપવા બાબતે વાલ્મીકી યુવા વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। આ સાથે જ આવેદનમાં જણાવવામાં આવ્યું કે ભારતના લોકશાહી દેશમાં આવા નરાધમો દ્વારા નિર્દોષ બાળાઓ ઉપર થયેલ બળાત્કારને અટકાવવા સારું આવા આરોપીઓ વિરુદ્ધ ન્યાયના હિતમાં વધુમાં વધુ ઝડપથી તપાસ પૂર્ણ કરીને ન્યાયતંત્ર દ્વારા સમાજમાં દાખલો બેસાડવો જરૂરી હોવાથી અને ભવિષ્યમાં આવો વિચાર અને કૃત્ય કરનાર આવા બળાત્કારીઓ અપરાધના ન કરે તે માટે વાલ્મીકી યુવા વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા હાલના આરોપી વિરુદ્ધ ન્યાયતંત્રને અપીલ છે કે આ કાયદા મુજબ મૃત્યુદંડની સજા અંગે ફરમાન કરવા વિનંતી કરવામાં આવેલ છે। સર, અમે સવાદ ક્વાર્ટર્સથી આવ્યા છે અને અમે વાલ્મીકી સમાજના મિત્રો છે। આપણે 16 ડિસેમ્બરે ઝઘડિયાની અંદર ભરૂચ જિલ્લાના ઝઘડિયાની અંદર 9 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ થયેલું, એટલે એની પર બળાત્કાર કરવામાં આવ્યા હતા અને એ બળાત્કારમાં એ છોકરી એટલી બધી ઘવાઈ ગયેલી અને એને અહીંયા આપણે એસએચજી હોસ્પિટલમાં લાવ્યા હતા। એસએચજી હોસ્પિટલમાં 3-4 દિવસથી એની સારવાર ચાલતી હતી। તમામ ડૉક્ટર 24 કલાક એની સારવાર હેઠળ રહ્યા હતા, પણ ગઈકાલે 6:15 એ દીકરી આપણા અંતિમ શ્વાસ લીધા હતા। હવે આ જે બનાવ છે, બળાત્કારના બનાવ આપણા વડોદરાને પૂરા દેશની અંદર દિવસે ને દિવસે વધતા રહે છે। એ તમે અત્યારે 2019 કહો, 20 કહો, 2024 સુધી મારી પાસે ગુનાનું જેટલા બળાત્કાર થયેલા છે એ બધાનો રેકોર્ડ પણ છે। એ તમામ બળાત્કાર જે થાય છે પણ સરકાર આજ દિન સુધી કોઈ એવો કાયદો નહીં લાવતા કે જેથી આરોપીને કંઈ સજા મળે અને આરોપી આ ગુનાઓ કરતા બંધ થાય। દિવસે ને દિવસે વધતા જાય છે। એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે સાહેબ, આ જે પણ દુષ્કર્મી છે, જે આરોપી છે, એને તમે ફાંસીની સજા આપો, નહીં તો મૃત્યુદંડ આપો, નહીં તો આજીવન કેદ આપો, પણ સખતમાં સખત સજા એને થવી જોઈએ અને તાત્કાલિક અઠવાડિયાની અંદર અને સજા થવી જોઈએ। જો તમે સજા નહીં આપો તો આવનાર દિવસોની અંદર અમારી જનતા કાયદેસર પગલાં ભરશે। કારણ કે જો તમે સજા ના આપી શકતા હોય તો જેની બેન કે જેની દીકરી જાય એને ખબર પડે છે સાહેબ। એટલે જો જનતા કદાચ આવ્યા કાયદેસર હાથમાં પગલાં લેશે એટલે મહેરબાની કરીને જરા સરકારને મારે એ જણાવું છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પણ મારે જણાવવું છે કે સાહેબ, તમારા રાજમાં આ જે દુષ્કર્મ વધી રહ્યા છે, જે બળાત્કાર થઈ રહ્યા છે, એ પ્લીઝ એ રોકો અને એ દુષ્કર્મ એને ફાંસીની સજા આપો। બસ એ જ માટે અમે અહીંયા આવેદનપત્ર માટે આવ્યા છે। મારું નામ અરુણ સોલંકી છે।